યુક્રેનમાં યુદ્ધબંધી બનેલા મોરબીના સાહિલ માજોઠીનો નવો વિડીયો સામે આવ્યો છે। બે અલગ અલગ વિડીયો સામે આવ્યા છે। પીએમ મોદી અને વિદેશ મંત્રીને કરી છે અપીલ। રશિયા જવા ઈચ્છુક ભારતીયોને પણ ચેતવણી આપી છે। રશિયા જાઓ તો ત્યાં ઘણા સ્કેમર્સ છે, ધ્યાન રાખજો। ડ્રગ્સ કેસને એવું ઘણું બધું છે, સાહિલ માજોઠી દ્વારા કહેવામાં આવ્યું। हालांकि मैंने इस मामले में कुछ किया नहीं है, लेकिन फिर भी 7 सालों की जेल हुई है और जेल के अंदर कुछ पुलिस वालों के बहकावे में आने की वजह से रशिया यूक्रेन वॉर कॉन्ट्रैक्ट साइन किया है, जो एक सबसे बड़ी गलती है। इस वजह से यहाँ पर फिलहाल मैं यूक्रेन में फंसा हुआ हूँ एज अ लाइक वॉर क्रिमिनल। सो नाउ आई डोंट लाइक फिलहाल तो अभी होपलेस हूँ, पता नहीं अब आगे क्या होने वाला है। लेकिन एक मैसेज है जो अपने भारतीय नागरिकों को देना चाहता हूँ। जो कोई स्टूडेंट रशिया में आ रहा है अपनी हाई स्टडीज के लिए या फिर वर्क के लिए, बी केयरफुल, बिकॉज यहाँ पर बहुत सारे स्कैमर्स है, बहुत सारे लाइक क्रिमिनल केसेस लाइक नार्कोटिक केसेस एंड अनदर इलीगल केसेस बहुत सारे, तो अपना ध्यान रखें। रशियन गवर्नमेंट द्वारा धकेलवामां આવ્યું હતું ને નાર્કોટિકના કેસમાં પણ મને ફસાવવામાં આવ્યું હતું। મારો કાંઈ વાંક નથી। અત્યારે હું યુક્રેનમાં છું। યુક્રેનથી આપણે સરકારને અપીલ કરી રહ્યો છે, આપણા વડાપ્રધાનને ને જયશંકરજી સાહેબને અપીલ કરી રહ્યો છે કે મને જલ્દીથી જલ્દી યુક્રેનથી ઇન્ડિયા લાવવામાં મદદ કરો। ને આપણી સરકાર પણ કરી રહી છે। અમે પણ દિલ્હી ગયા હતા 2 દિવસ પહેલા। અમે બધાએ મંત્રી જેટલા આપણા સાંસદ સભ્ય છે બધાને મળ્યા। અમે બધાને રજૂઆત પણ કરી છે, ઈમેલ મોકલા છે। અમને પૂરી આશા છે કે અમારી ભારત સરકાર સાહિલને જલ્દીથી જલ્દી ઇન્ડિયા લાવવામાં સફળ થશે। તો યુક્રેનમાં મોરબીના ફસાયેલા યુવક મામલે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ નિવેદન આપ્યું। તેઓએ કહ્યું કે સરકારના ધ્યાને આ મુદ્દો આવેલો છે। યુવકને છોડાવવા માટે ગુજરાત સરકાર પ્રયત્ન કરી રહી છે। આ મુદ્દો મૂકેલો છે અને યોગ્ય રીતે, કેમ કે આ પ્રશ્ન એક્સટર્નલ અફેર્સનો છે એટલે એમાં ઘણા બધા પ્રશ્નો હોતા હોય છે, પણ આ મુદ્દો મોરબીના જે આવ્યો છે એ ગુજરાત સરકારે પણ ઉપર મૂક્યો છે અને અમે બધા સંસદો તરીકે પણ અમે મૂક્યો છે, એટલે એની કાર્યવાહી ચાલુ છે। પણ એમાં કેમ કે પરિસ્થિતિ આપણને બધાને યુક્રેનની અંદર શું છે આપણને ખ્યાલ છે, એટલે એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને એમાં સમય તો લાગશે પણ એનો રસ્તો પૂરી રીતે નીકળશે એવી ખાતરી કેન્દ્ર સરકારે આપેલી છે આપણને। અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો સોમનાથ જિલ્લાના 197 માછીમારો છેલ્લા 6 વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ હોવાના મુદ્દે માછીમારોના પરિવારજનો ગાંધીનગર સચિવાલય પહોંચ્યા હતા। માછીમારોના પરિવારોએ મંત્રી જીતુ વાઘાણી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મળી વહેલી તકે માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાવવા માટે વિનંતી પણ કરી હતી। પાકિસ્તાનમાં અત્યારે 197 માછીમારો જેલની અંદર છે। 6 વર્ષ જેટલો સમય થઈ ગયો છે। કોરોના વખતે પકડાયેલા માછીમારો છે તેને હજી મુક્ત નથી થઈ, કારણ કે પાકિસ્તાન જેલમાં 6 મહિનાની સજા હોય છે પણ આ વધારે સજા ભોગવી રહ્યા છે આપણા માછીમારો। તો સરકારશ્રીને મારી એક વિનંતી છે કે વહેલી તકે અમારા માછીમારોને મુક્ત કરે, કારણ કે જ્યારે ભારતના કોઈ માણસો વિદેશની અંદર મુશ્કેલીમાં હોય, વિદ્યાર્થી હોય કે વીઆઈપી લોકો હોય, તો ભારત સરકાર ડાયરેક્ટ ફ્લાઇટ મોકલીને એમને અહીંયા બોલાવે છે। તો અમારી વિનંતી છે કે અમારે ફ્લાઇટમાં નથી અમારા માછીમારોને બાય ટ્રેન લાવો, પણ લાવો એવી વિનંતી છે। મારા દીકરા 5 વર્ષથી જેલમાં છે, પાકિસ્તાની જેલમાં। મારા દીકરાને માનસિક બીમારી છે, કોઈ એના પથ્થર હતા ને કાગર હતા ને અમારે બીમારી છે, અમારે એની માથે કમાણી છે, તો મારા દીકરાને તમે ખૂબ ખૂબ આશા તમે છોડાવો 5 ભાઈઓ। તો વડોદરાના વણછરામાં ગામ લોકોએ પ્રાથમિક શાળાને તાળાબંધી કરી છે। શાળાની શિક્ષિકા પર મારપીટ કરવાનો ગંભીર આરોપ છે। શિક્ષિકા મનાલીબેન જોશીના વિરોધમાં ગ્રામજનોનો આક્રોશ જોવા મળ્યો। બાળકોને યોગ્ય શિક્ષણ ન આપવાનો ગ્રામજનોનો આક્ષેપ છે। આચાર્ય દ્વારા શિક્ષણ વિભાગને અનેકવાર લેખિત રજૂઆત પણ કરાઈ છે। 15 દિવસ એટલે કે છેલ્લી મને 20 તારીખ આપો, 20 તારીખની અંદર અમે તેના વિરુદ્ધ કાર્યવાહી કરીશું। આજે 22 તારીખ થઈ છે પણ તે છતાંય કોઈ કાર્યવાહી થઈ નથી, જેના લીધે આજે અમને તાળાબંધી કરવાનું ફરજ પડી છે।
અરવલ્લીના મેઘરજ ગ્રામ પંચાયત કચેરી સામે ધરણા, વિચરતી વિમુક્ત જાતિના પરિવારોના ધરણા, મફત પ્લોટ મળે તે માટે ધરણા કરવામાં આવ્યા છે. કલેક્ટર ડીડીઓના આદેશ છતાં પ્લોટ ન આપતા વિરોધ, મહિલાઓ અને બાળકો સાથે પરિવારજનોનો વિરોધ. પ્લોટ ન મળે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની ચીમકી. વિરોધ દરમિયાન મહિલાની તબિયત લથડી હતી તો મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. અને જ્યાં સુધી આ પ્લોટની માંગણી ફાળવવામાં નહીં આવે, પ્લોટ ફાળવવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. અમે 50 વર્ષથી રહીએ છીએ. આ ગ્રામ પંચાયત અન્યાય ચલા રહી છે. ડીડીઓ સાહેબ કહે છે તોય નથી માનતા. અન્ય સમાચાર જૂનાગઢથી પૂર્વ કોર્પોરેટરની સાયબર ફ્રોડમાં સંડોવણી ખુલી છે. મ્યુલ એકાઉન્ટમાં પૂર્વ કોર્પોરેટર અસલમ કુરેશીની સંડોવણી. સૌથી મોટું મ્યુલ એકાઉન્ટનું ષડયંત્ર સામે આવ્યું. 305 કરોડના ફ્રોડ કેસમાં ખુલી છે સંડોવણી. હાલ પૂર્વ કોર્પોરેટર અસલમ કુરેશી ભૂગર્ભમાં છે. પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરી છે. અન્ય 5 ફરાર છે. ઓનલાઈન ગેમિંગ અને સાયબર ફ્રોડના રૂપિયા જમા થયા હતા તો 52 બેંક એકાઉન્ટમાં 9.43 કરોડની થઈ હતી હેરાફેરી. પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે તો બેંક ખાતામાંથી પૈસા ઉપાડી દુબઈ મોકલાતા હતા. દુબઈના શખ્સનું પણ ફરિયાદમાં નામ સામેલ છે. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ અને એ ડિવિઝન પોલીસની કાર્યવાહી સામે આવી છે. બીએનએસની